નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જીવનમાં સૌથી મોટો ગુરુ પરિસ્થિતિ જ હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલીભાઈ લાઠિયા. હેમલીભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 8/9/2025 સોમવાર, ભાદરવા વદ એકમ છે 21-22 સુધી. પૂર્વભાદ્રા નક્ષત્ર છે 20-2 સુધી. પછી ઉત્તરાભાદ્રા નક્ષત્ર છે. ધ્રુતિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ, જે 14-29 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક છે. આજથી શ્રાદ્ધ પક્ષનો આરંભ થાય છે અને પ્રતિપદા શ્રાદ્ધ છે. જી, એક કોલર જોડાયા છે, દિલીપભાઈ. દિલીપભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 4/12/1994. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10:40 છે. સ્થળ કયું છે? અને સ્થળ છે સેવાલિયા, ખેડા, તાલુકો ડાકોર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એમનો એવું છે કે એક વખત એના છૂટાછેડા થઈ ગયા છે ને બીજી વખત લગ્ન નથી થતા. હજી સત્સંગમાં રહે છે. જી, જો તમારો જે યોગ છે એ મુજબ જોવા જઈએ તો તમારે અત્યારે 2025 થોડુંક મધ્યમ છે અને 2026 થોડું આશાસ્પદ લાગી રહ્યું છે. આગળ પણ સમય સારો છે. એટલે અત્યારે મધ્યમ સમય છે, છતાં પણ તમે એના માટે કોઈ પાત્ર સાથે વાતચીત કરવાનું રાખો, ફોલોઅપ કરવાનું રાખો અને 2026માં પણ થોડી વધારે મહેનત કરો તો એનું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે ખરું. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે. તદુપરાંત એને જ્યારે પણ અનુકૂળતા આવે, અઠવાડિયામાં એકવાર કે દરરોજે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતી માતાનું પૂજન કરી પ્રાર્થના કરે. બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ એના માટે વધુ યોગ્ય છે. જી, પ્રશસ્તભાઈ જોડાયા છે આપણી સાથે. જી, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? 13/9/88. સમય કયો છે? સમય 5 વાગે. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન કયો છે? હીરો મોટરસાયકલની એજન્સી મળી છે, આજે ડિપોઝિટ ભરવા જાય છે તો લેનદેન ચેક કેમ? શું કહો છો? આપણો પ્રશ્ન સ્પષ્ટ થતો નથી, ફરી એકવાર જણાવશો? હીરો મોટરસાયકલની એજન્સી મળી છે, આજે ડિપોઝિટ ભરવા જાય છે તો એ કંપની સાથે લેનદેન કેવું રહેશે? જો હવે એને આજે ભરવા જવાનું કારણ હોય એ વસ્તુ જુદી છે, અને પરંતુ એના માટે નવા વ્યવસાય માટે તમે નવરાત્રિના દિવસો પસંદ કરો એ વધુ અનુકૂળ છે. જો ડિપોઝિટ અંગેના કોઈ ફોર્મ કાર્યવાહી આગળ થઈ ગઈ હોય તો પછી આજે જવા આવવાનું અને કામકાજની શરૂઆતમાં તમે નવરાત્રિના કોઈ પણ દિવસે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ યોગ્ય મુહૂર્ત સાથે પ્રારંભ કરો એવી સલાહ છે. જી, સુનિલભાઈ જોડાયા છે. સુનિલભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 8/2/2024. સમય કયો છે? સમય સવારના 8 થી 8:15 ની વચ્ચેનો છે. અને સ્થળ? સ્થળ મહેસાણા. પ્રશ્ન કયો છે?
પ્રશ્ન એ જ છે કે મારા નાનો બાબુ છે એનું ભાગ્ય ઉદય કેવું રહેશે, કેટલા વર્ષથી સફળતા પ્રાપ્ત કરશે? જી, હવે તમારા આ દીકરા અંગેની જે વાત છે એના માટે એટલું કહેવાય કે ભાગ્ય તો એકંદરે સારું છે, કોઈ ચિંતા કરવા જેવું નથી. છતાં પણ એટલું કહેવાય કે આગળ જતાં એને પોતાના કારકિર્દી અને ભણતરમાં થોડી દ્વિધા રહે તો એ વખતે તમારે યોગ્ય માર્ગદર્શન આપવું કે આ દિશામાં જવું, આ દિશામાં યોગ્ય છે, એને કઈ વસ્તુની રુચિ છે, એ વસ્તુ જાણીને આગળ વધશો તો તમને થોડુંક વધારે ફાયદો થાય તેવું બની શકે. એકંદરે કુંડળી તો સારી છે. તમે દરરોજ જે સવારે આ બાબતે તમારા આરાધ્ય દેવને પગે લાગો, કુળદેવીને પગે લાગો, તો જેથી કરીને આગળ જતાં જેમ જેમ આ વિદ્યાભ્યાસ કરતો જાય એમ એને ફાયદો થાય. છોકરો સમજણો થાય એટલે 14-15 વર્ષનો થાય ત્યારે એને ફરીથી જન્માક્ષર બતાવી એને કયા પૂજા પાઠ કરવા એનું માર્ગદર્શન લઈ અને એને એ પ્રકારની ભક્તિ શરૂ કરાવી તો જેથી આગળ ઉચ્ચ અભ્યાસમાં અને કારકિર્દીમાં એના માટે સારું રહી શકાય. હાલમાં તમે તમારી કુળદેવીની ભક્તિ કરો અને જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, એ વધુ શ્રેષ્ઠ છે. મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારી જન્મ તારીખ 7 નવેમ્બર 1955. કઈ? 4 નવેમ્બર 1955. 7 નવેમ્બર. હા જી. 1955. સમય કયો છે? જન્મનો સમય છે 9:35. અને સ્થળ કયું છે? રાતનો છે. સ્થળ કયું છે? સ્થળ છે દાહોદ. પ્રશ્ન કયો છે? પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન એ છે કે મારી છે ને રુદ્રાક્ષીમાં જેવી પહેરતી હતી એ ક્યાંક મુકાઈ ગઈ છે અને મને મળતી જ નથી ઘરમાંથી. એક મૂકી રુદ્રાક્ષ કાજુના છે એ પણ પેન્ડન્ટમાં છે અને બીજા સાચા એક મૂકી રુદ્રાક્ષ છે અને એની માળા મારી પાસે હું પહેરતી હતી પણ એ ક્યાં મુકાઈ ગઈ છે તો મને મળતી જ નથી. તો તમે મને જણાવશો કે કઈ દિશામાં મારે શોધવું અને મને મળશે કે નહીં? જો આના માટે તમારે અત્યારે મળી જવાના યોગ તો દેખાઈ રહ્યા છે. તમે એના માટે યોગ્ય તપાસ કરો એ વધુ સારું છે. હાલમાં તો એટલું કહી શકાય કે દિશા તમે કીધી તો તમારા ઘરમાં ઉત્તર દિશામાં કઈ વસ્તુ રાખવાની વસ્તુ હોય ત્યાં, અથવા તમે સૌથી વધુ જે જગ્યાએ બેસીને કામકાજ વાર્તાલાપ કરતા હોય એની ઉત્તર. આ બાબતે ચેક કરી અને તમે શોધખોળ કરો તો મળી જવાની આશા દેખાય છે. અને મળી જાય તે માટે તમે તમારા ઘરે જે પણ ભગવાનને માનતા હો એને સતત પ્રાર્થના કરતા રહેવું એ વધુ હિતાવહ છે. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને વિચારો વધુ આવે, કંઈ ને કંઈ મગજમાં કંઈ પણ કામકાજની ગળમથલ આજે વધુ રહે તેવું પણ બને. વાતચીત કરવા પર થોડો અંકુશ રાખવો જેથી કરીને ક્યાંય ગેરવ્યાજબી વાત પણ ન થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય. નાના નાના કામમાં તમને ધાર્યા કરતાં વધુ સમય પણ પસાર થઈ જાય તેવું પણ બને. સહકારની ભાવના તમારામાં જોવા મળે. તમે વ્યસ્તતામાં હોવ છતાં પણ તમે કોઈને સહકાર આપવાની વૃત્તિ રાખો. ધાર્મિક વાત, ધાર્મિક પ્રભાવ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. મિથુન રાશિ. આ રાશિના જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે, કંઈ પણ ઇતર વાર્તાલાપ ચર્ચાઓ વધે તેવું બને. ઉત્સાહ તમારામાં થોડોક વધુ દેખાય તેવું બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવા પણ યોગ બને છે. જી. વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારું જોવા મળે.
કંઈક ને કંઈક બાબતે આજે તમારી વાતચીતમાં વર્તનમાં લાગણી થોડીક વધુ દેખાય. જૂના સ્મરણો પણ વધુ તાજા થાય એને કારણે પણ તમે થોડાક લાગણી અનુભવો. જૂના સ્મરણો તાજા થવાથી મનમાં કોઈક વાતની ખુશી પણ અનુભવો તેવું પણ બને. તમને તમારા કામકાજમાં સહયોગ પણ સારો મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ ને કંઈ બાબતે થોડી ચિંતા આતુરતા વધે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી જેથી કરીને કોઈ જગ્યાએ મોટી દ્વિધા ન થાય. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક કામ કરવા માટે ઉત્સાહિત થાવ. સાહસની ભાવના પણ તેમાં દેખાય તેવું બને. કુટુંબને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ કાર્યમાં તમે યોગદાન આપો, મદદ કરો તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપો કે તમે એને કંઈ પણ રીતે મદદરૂપ બનો તેવું પણ બની શકે. એક કોલર જોડાયા છે ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ જન્મ તારીખ જણાવશો? 20 ડિસેમ્બર 1995. સમય કયો છે? સવારે 8:35. સ્થળ કયું છે? વડોદરા. જી, પ્રશ્ન કયો છે? સાહેબ નેટ પોતે પ્રશ્ન છે. પ્રશ્ન જણાવશો? મેરેજ અંગે. શું કહો છો? મેરેજનું? મેરેજ બાપાના મેરેજ થઈ નથી રહ્યા. અચ્છા. બધા કહી રહ્યા છે કે 2025 ના મધ્યમાં થશે, એન્ડમાં થશે, પણ યોગ જ નથી આવી રહ્યો. બધી રીતે સારું છે પણ ખબર નહીં મેરેજ જ નહીં થઈ રહ્યા. જો સૌ પ્રથમ તો એટલી વાત સાચી છે કે મેરેજના યુગ તો ચાલી જ રહ્યા છે અને આગળ પણ તમે જોવા જઈએ તો મેરેજના યોગ તો દેખાય છે. એટલે તમે એવા કંઈ પણ રીતે નાખુશીનો ભાવ મનમાં ના રાખતા સતત પ્રયત્ન કરતા રહો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન પાર્વતી માતાનું પૂજન કરો, કુળદેવીને પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી એ અગત્યની છે. એટલે હાલમાં તમે પ્રયત્ન કરો, આ પ્રકારની ભક્તિ કરો તો જેથી કરીને તમે અત્યારે જે સમય અનુકૂળ છે એમાં તમને યોગ્ય માર્ગદર્શન કે કોઈની મદદ મળી તમારું પણ કાર્ય થાય અને કુદરતના આશીર્વાદ પણ મળી જાય. ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ જન્મ તારીખ જણાવશો? 19/9/77. સમય કયો છે? જન્મ સમય બપોરે 12:45. જન્મ સ્થળ કલોલ. પ્રશ્ન કયો છે? સાહેબ આ ચંદ્રગ્રહણ પછી મારા રાશિમાં આરોગ્ય વિશે મારે કેવું રહેશે અને આર્થિક પરિસ્થિતિ આગળ ભવિષ્યમાં કેવું રહેશે હવે? હા, જો ચંદ્રગ્રહણ થયું તો એનો અસર જોવા જઈએ તો રાશિ અનુસાર કંઈક મોટી તકલીફ દેખાતી નથી. તે છતાં આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય તો તમારે એનું દાક્તરી માર્ગદર્શન લઈ તમારા આરાધ્ય દેવની દરરોજ જે ભક્તિ કરવી હિતાવહ છે, જેથી કરીને તમને આરોગ્ય અંગે સારી સુખાકારી પ્રાપ્ત થાય અને તમે જે પણ ભગવાનને ભક્તિ કરો એ કરો. જ્યારે પણ સમય મળે ત્યારે તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ તમારા માટે વધુ અગત્યનું છે. જી જી. હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ સારો જોવા મળે. કંઈક ને કંઈક કામમાં તમારે ઉત્સાહિત થઈ જવાય તેવું બને. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું પણ બને. આજે તમને એવું કંઈ પણ વાત બને જેને કારણે તમે થોડાક વધુ ઉત્સાહિત પણ રહો. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. વિનોદ વૃત્તિ
આજે તમારા સ્વભાવમાં થોડીક વધુ જોવા મળે, ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમને વધુ રહે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. હિતિક્ષાબેન જોડાયા છે. હિતિક્ષાબેન, જન્મ તારીખ કઈ છે? 15/8/2009. સમય કયો છે? સમય બપોરે 3:20. અને સ્થળ કયું છે? સ્થળ ભાણવડ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે મારો બાબો અત્યારે 11-12 સાયન્સ કરે છે, તો એનું આગળ શિક્ષણ બાબતનું વર્ષ કેવું રહેશે? જી, જો આગળના અભ્યાસની વાત કરીએ તો હવે એની પરીક્ષા 2026માં આવે, બરોબર? એટલે 2026 તો એનું સારું દેખાય છે. અને આગળ ઉચ્ચ અભ્યાસ અંગે પણ વાત કરીએ ને તો ઉચ્ચ અભ્યાસ પણ એના માટે સારો છે. એટલે એમાં ધ્યાન એકત્રિત કરી થોડું પ્રોત્સાહન આપો તે આગળ ચોક્કસ સારું ભણતર પ્રાપ્ત કરે તેવું બની શકે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ એને અભ્યાસમાં અને કારકિર્દીમાં સારું રહે. હાલમાં તો અભ્યાસ અંગેના યોગ સારા છે, એટલે મહેનત આયોજન કરે, સારી સફળતા મળી શકે તેવું બને. સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, જન્મ તારીખ જણાવશો? 21/8/2009. સમય કયો છે? સાંજે 6:55. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન કયો છે? અમારે દીકરો કેટલું આગળ ભણશે, શું બનશે? અત્યારે ડોક્ટરની લાઈન 11 સાયન્સમાં છે, બી ગ્રુપ રાખેલું છે. જો ભણવા માટેના તો યોગ સારા છે, બહુ સારી જગ્યાએ અભ્યાસ કરે છે એટલે બહુ સારું છે. અને અભ્યાસમાં મન લગાવી મહેનત કરે તો કોઈ પણ અભ્યાસનું જેને કહે ને ભવિષ્ય ઉજ્જવળ જ થતું હોય. એટલે ચોક્કસ મન લગાવીને ભણે એ એના માટે ફાયદો છે. અને એના અભ્યાસમાં સફળતા મળે, આગળ પણ સારી કારકિર્દી એની બને તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. રોજિંદી જે ભક્તિ સાથે તમે આ પ્રકારનું કરશો તો વધુ સારું. અને તમને જ્યારે પણ સમય મળે, મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ અનુકૂળતા મુજબ પ્રાર્થના કરી અને એને આશીર્વાદ માટે માતાજીને વિનંતી કરવી. ચોક્કસ એ સારું ભણી શકશે અને કારકિર્દી પણ સારી બનશે. એટલે થોડી ભક્તિ એકાગ્રતા રાખે એનો લાભ તો એને મળશે. જી, હવે વાત કરીશું રાશિ મંડળની અને અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું પણ બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં નવીનતા થોડીક વધુ રહે, કંઈક ને કંઈક નવું સૂઝે તેવું પણ બને. પરિવર્તનના વિચારો પણ વધુ આવે, કઈ બાબતે પરિવર્તનો થાય. થાકની અસર પણ તમારામાં વધુ દેખાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય, કંઈક ને કંઈક કામકાજમાં કોઈની સાથે જોડાવાનું થાય. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં પણ મળે, જેનો તમને સંતોષ મળે. એકંદરે દિનચર્યા ઉત્સાહપૂર્વકની રહે તેવું લાગી રહ્યું છે. એક કોલર જોડાયા છે, રોહનભાઈ. રોહનભાઈ, જન્મ તારીખ જણાવશો? 19/10/90. સમય કયો છે? 2:05 બપોરે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન, બિઝનેસ કરવો છે મારે, તો કરી શકાય કે નહીં? જો બિઝનેસ કરવા માટે
તમે પ્રયત્ન તો કરો, પણ કયા પ્રકારનો બિઝનેસ કરવો છે તમે હમણાં કીધું નહીં. પરંતુ બિઝનેસ કરવા માટે તમે યોગ્ય આયોજન કરજો અને મોટું મૂડીરોકાણ ના રાખતા, કારણ કે હાલમાં તમારે સમય ધીરજથી આગળ વધવાના યોગ છે. એટલે જો તમારો હાલમાં કોઈ નોકરી વ્યવસાય ચાલુ હોય તો એ ચાલુ રાખીને થઈ શકતો હોય તો એને પ્રથમ અપક્રમ આપવો, અને તમારો વર્તમાન નોકરી વ્યવસાય છોડીને નવા બિઝનેસમાં જવું તો એના માટે થોડી ઉતાવળ ના કરવી. નવા વ્યવસાય અંગે તમારું આયોજન ચોક્કસ રાખજો, મૂડીરોકાણ નાનું કરજો, કારણ કે તમારો હાલમાં સમય જે છે એ ધીરે ધીરે તમારા વ્યવસાય માટે આગળ વધશે. એટલે એ બાબતેની થોડી તૈયારી તમારે રાખવી પડશે. એટલે તમારે હાલમાં જો કોઈ પણ કામકાજ ચાલુ હોય, નોકરી વ્યવસાય, એ ચાલુ રાખીને ધીરે ધીરે શરૂઆત થતી હોય એ વધુ અગત્યનું બને છે. એટલે એવી રીતે આયોજન કરશો એ વધુ સારું. છતાં પણ તમારો કયા પ્રકારનો વ્યવસાય છે, કારણ કે આપણે કુંડળીમાં જોવા જઈએ ને તો તમે જે વ્યવસાય પસંદ કરો એના યોગ આમાં કેટલા બળવાન છે આપણે ગણી શકાય. તો તમે એ બાબતે સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લેજો કે તમે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, કઈ વસ્તુ સાથેનો વ્યવસાય છે વગેરે જેવા પ્રશ્નો સાથેની ચર્ચા એમની સાથે કરજો. અને એ ક્યારે કરવો તો એનો યોગ્ય સમય મુહૂર્ત કાઢી અને પછી ધીરે ધીરે આગળ વધજો. ત્યાં સુધી વર્તમાન કામકાજ ચાલુ રાખો એવી ખાસ સલાહ તમને આપવામાં આવે છે. જી, રાકેશભાઈ જોડાયા છે. રાકેશભાઈ, જન્મ તારીખ કઈ છે? મારા છોકરામાંથી જરા પૂછવાનું હતું. જી. જયરાજ સોલંકી નામ છે છોકરાનું. જી. અને 23/4/2014 એની જન્મ તારીખ છે. સમય કયો છે? સમય 2:55. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન કયો છે? છોકરાનું જરાક માઇન્ડ ભણવામાં ઓછું લાગે છે, એના માટે હવે શું કરવું? ભણવામાં ઇન્ટરેસ્ટ થોડો ઓછો લે છે. જી, જો ગોધરા. હા જોજો, તમારો જે સમય જે છે એ હાલ 2025 થોડોક મધ્યમ છે. એટલે થોડીક આ પ્રકારની પરિસ્થિતિ આ છોકરા માટે બની શકે. હવે એના માટે ગણતરી એ કરવાની કે આગળ જતાં એનું ભણતર સારું થાય, એકાગ્રતા વધે, તે માટે એ પોતે અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરે, સાથે સરસ્વતી માતાના પણ કોઈ પણ મંત્રનો જાપ કરે, એ વધુ અગત્યનું છે. અને આને કયા વિષયમાં રુચિ છે એ રુચિ અંગેનું કોઈ ભણતર હોય તો જે તે વિષયનું માર્ગદર્શન લઈ અને એમાં શું કારકિર્દી બની શકે વગેરેનું આયોજન તમે કરી અને તમે પ્રયત્ન કરશો તો પણ તમારા માટે ઈચ્છનીય બને છે. માટે તમે થોડાક હકારાત્મક વિચારો રાખો. અત્યારે સમય થોડો ભક્તિ અને પ્રેમથી માર્ગદર્શન આપવાનો છે, એટલે ધીરે ધીરે એને 2026માં સારી અસર થાય તેવું આપણે કહી શકીએ. એમએલબી, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.